આખ્યા હું વાર એ માટે કરું છું કે હમણાં અષાઢી બીજ આવે, ગુરુ પૂર્ણિમા આવે, એટલે ગુરુના શરણની અંદર જાઓ, ગુરુને નમસ્કાર કરો, ગુરુનો પગ ધોઈને પીઓ. ગુરુ તમને ભગવાન પાસે પહોંચાડી દે, એ ગુરુમાં તાકાત. પણ ગુરુને ઓળખતા શીખો કે ગુરુનું કર્મ હું સત્ય કર્મ હોય એવા ગુરુને પકડો. એ આંખ તમારી ઓળખવી જોઈએ તો કામ બને, નકર નહીં. પછી ગુરુ બોધ આપે એનો બોધ લેવો જોઈએ. કોઈનું કયું ન કરાય. બેનપણી હોય, કોઈને ભાઈબંધની સંગત હોય તો એ સંગતની અંદર ન પડાય. અત્યાર સુધી આપણે ગુરુનો બોધ લીધો હોય, ગુરુની સેવા કરી હોય અને પછી આપણને કુકર્મ લાગી જાય, બેનપણીનો સંગત, ભાઈબંધની સંગત, તો તમે કર્મ ચૂકી જાઓ અને તમે ન કરવાનું કરો અને કુમાર્ગે વયા જાઓ. એ માર્ગ કોઈ દી અપનાવાય નહીં. આપણે 84 લાખ યુની અંદર ભટકવું હોય તો આવી સંગત કરાય. સંગત દોષ અત્યારે માણસને આ કળયુગની અંદર પરબારો લાગી જાય. ઓલો દારૂ પીતો હોય તો એ મંડે પીવા, ઓલો મટન ખાતો હોય તો એ મંડી જાય ખાવા, ઓલો ફાંકી ખાતો હોય તો ઓલો ફાંકી મંડી જાય ખાવા. એટલે ન કરવાના કર્મ ન કરો. ન કરવાના કરશો તો તમારે જે ભોગવવાનું, ઓલાને ભોગવવાનું નથી. એને તો તમને સંગતમાં લઈ લીધો, ફસાવી દીધો, પછી તમારે જોવાનું. એટલે ગુરુના ચરણે જાઓ, ગુરુને નમસ્કાર કરો અને ગુરુ બોધ આપે લ્યો. આપણે કોઈની શું ખોટી જરૂર છે? બધા એને સંબંધ રાખો, સંબંધની કોઈ ના નહીં, પણ કોઈની સંગત નહીં લેવાની. સંબંધ બધા એને રાખો, કોઈની ના નથી. બધા એને બોલો ચાલો, પણ હવનું કર્મ હવ કરે. એટલે કબીર સાહેબે કીધું તું, એક ખેડૂત નીકળ્યા હતા ને કીધું કે કબીર સાહેબ તમારી ઝૂંપડી કે અહીંયા ગાયું કતલની પાસે છે ને ગાયું કપાય તો તમે કાંઈ કરી નથી શકતા. એટલે કબીર સાહેબે એક સાખી કરી, કબીરા તેરી ઝૂંપડી ગઈ કતલ કે પાસ, જો કરેગા વો ભરેગા કોણ બેટા ને કોણ બાપ. કબીર સાહેબે એ માટે કીધું. એ કે તું ઉદાસ થામાં, પટેલને કહે જી કરશે એ ભરશે, આપણે ઉદાસ નહીં થવાનું. એટલે કબીર સાહેબે પણ આવી વાણી કીધેલી છે. એટલે એની ઉપર તમે હાલો, એ ધર્મ છે. ભગવાનની કૃપાથી તમને ગુરુ છે ને પ્રભુની પાસે પહોંચાડી દે. ગુરુમાં એ તાકાત છે. ગુરુ એવી આખ્યાવાળો દેહ છે. ગુરુને ઓળખતા શીખો. ગુરુ કોઈ મામૂલી નથી. ગુરુજી તમને જન્મના ભવના ફેરા ટાળી દે. એ ગુરુ છે. એ ગુરુમાં તાકાત છે. એટલે જ કબીર સાહેબની બીજી પણ સાખીની અંદર એવું લખેલું છે, ગુરુ ગોવિંદ દોનો ખડે હે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની મુझे ગોવિંદ દિયો દિખાય, કબીરા ગોવિંદ દિયો દિખાય. એક ભગત પરબારો ગુરુજીને નમસ્કાર કરવા માંડ્યો અને ભગવાનને ભેટો કરાવી દીધો. પણ ભગવાનને પહેલાં નમસ્કાર ન કર્યા અને ગુરુજીને પાય લાગ્યો કે ગુરુજી તમારી કૃપાથી મને આજે ગોવિંદ દેખાણા. આવા શિષ્ય હતા અને આવી શિષ્ય હતી. આ ધર્મ છે, આ કર્મ છે. હજી હું ચેતું છું કે 84માં ન ભટકવું હોય તો ગુરુને શરણે જાઓ. જય શ્રી રામ.